નમસ્કાર, સ્વાગત છે આપ દર્શકોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલમાં। આજથી હિન્દુ પંચાંગ પ્રમાણે પોષ મહિનાનો પ્રારંભ થયો છે। જો કે હજુ પોષ મહિના જેવી ઠંડી પડતી નથી, પરંતુ આ દિવસોમાં 15 દિવસ પછી ઉદયન શક્તિપીઠ માં અંબાજીનો પાટોત્સવ આવે છે, પોષી પૂનમ આવે છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ જિલ્લામાં 1.5 લાખ મતદારો અળખામણા। 11.5 લાખ મતદારો સાથે ચૂંટણી અધિકારીએ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી। હજુ 18 જાન્યુઆરી સુધી મતદારોને સુધારાની તક મળશે। મહાનગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયા ભ્રષ્ટાચારને આમંત્રણ આપતી હોવાનો વિપક્ષનો આક્ષેપ। સામે પક્ષે આક્ષેપને પાયા વિહાણા ગણાવતો શાસક પક્ષ। નરસિંહ મહેતા સરોવરના લોકાર્પણ અંગે શાસકોનું મૌન। કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના છાત્રોએ વિવિધ ફૂલોમાંથી સજાવટની અનેક વસ્તુઓ બનાવી। 2 દિવસીય પ્રદર્શનને ખુલ્લું મૂકતા કુલપતિ ડોક્ટર ચોવટિયા। અને આગામી ફેબ્રુઆરી માસથી શરૂ થતા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત। શુભમન ગિલને પડતો મુકાતા ક્રિકેટ જગતમાં આશ્ચર્ય। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।